હર હર મહાદેવ બધા મિત્રો આપણે ફાઇનલી મહાદેવના દીકરા એવા ગણપતિ દાદાના મંદિરે આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ। તો આપણે આ ગણપતિ દાદાના આજે દર્શન કરવી અને તમને અંદર પણ આપણે મંદિરની મુલાકાત લેવી। મંદિર અંદર કેવું છે તો બહારથી તો ઘણું વિશાળ દેખાય છે। હવે અંદર જઈ અને આપણે ગણપતિ દાદાના દર્શન કરવી। તો ચાલો તમને ગણપતિ દાદાના મંદિરના દર્શન કરાવું। અને આ મંદિર રહ્યું ને તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠા ગામ નજીક આવેલું ગણપતપુરા ગણેશ મંદિર આવેલું છે। હજારો વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે। ત્યાં અહીં જમણી સૂંઢવાળા જે સ્વયંભૂ ગણેશજીની મૂર્તિ છે, જે 6 ફૂટ ઊંચી મૂર્તિ છે। આ જગ્યાએ ગણપતિ દાદાની મૂર્તિ જે હાલમાં જે મંદિરમાં સ્થિત છે તે મૂર્તિ હજારો વર્ષ જૂની છે। અને આ મંદિરનો જીર્ણોદ્ધાર છે ને 1928માં કરવામાં આવ્યો હતો। અને જ્યારે ખેતરમાં કોઈ ખોદકામ દરમિયાન કોઈ વસ્તુ સાથે વસ્તુ અથડાણી એટલે એવું લાગ્યું કે કંઈક છે। ત્યારે જ્યારે જાણ્યું ને તો ગણપતિ દાદાની મૂર્તિ નીકળી અને 3 ગામ વચ્ચે વિવાદ થયો હતો। તે 3 ગામ છે ને કોઠા, રોજકા અને વણકુટ ગામ, એ 3 ગામ વચ્ચે વિવાદ થયો। અને પછી તે મૂર્તિ જ્યારે ગાડામાં મૂકીને તો એ ગાડું વગર બળદે જોડ્યા વગર એ ગાડું ચાલવા માંડ્યું હતું। અને તે હાલમાં તે ગણપતપુરાના ટીમ્બે આવી ગાડું ઊભું રહી ગયું હતું અને ત્યાં મૂર્તિ ઉતરી ગઈ જાય છે। જે કોઈ આવે તે એકવાર અવશ્ય ગણપતિ દાદાના મૂર્તિનો અને આ મોટા મંદિરનો અવશ્ય એક વખત દર્શન કરવા આવજો। જો તમે ગણપતિ દાદાના દર્શન કરો, આપણે પણ કર્યા। અને બહુ જ મોટું વિશાળ મંદિર છે ગણપતિ દાદાનું। તો આપણે પરિક્રમા પણ કરવી ગણપતિ દાદાના મંદિરની। જો તમે મંદિર બહુ વિશાળ છે અને અહીંયા રસોડું લાગે છે। જો તમે પવન પણ બહુ ગજબનો જોરદાર મસ્ત ઠંડો આવે છે અહીંયા ગણપતિ દાદાના મંદિરમાં। જુઓ તમે વિશાળ મંદિર છે। બધી જગ્યાએ ગણપતિ દાદાની નાની નાની મૂર્તિઓ પણ છે અને મોટી મૂર્તિ આપણે ગણપતિ દાદાના મંદિરની અંદર છે। જુઓ તમે બહુ વિશાળ મંદિર છે। નજીકમાંથી તો આખું મંદિર દેખાતું નથી। જો અહીંયા ગણપતિ દાદાનો બહાર ફોટો પણ છે। હવે હું તમને વિડીયોમાં આખું મંદિર દેખાડવાનો પ્રયત્ન કરું। જો તમને વિડીયોમાં આખું મંદિર દેખાય તો પૂરેપૂરો પ્રયત્ન કરીશ। જો આખું તો આવે છે પણ અહીંયા બાજુમાં જે લીમડો રહ્યો ને એ આડો આવે છે, છતાં પણ આપણે ટ્રાય મારવી આખું મંદિર લેવાનો પ્રયત્ન અવશ્ય કરીશું। જો આખું મંદિર આવી ગયું ગણપતિ દાદાનું। બહુ વિશાળ મંદિર છે। એકવાર આ બાજુ આવો તો આ મંદિરની અવશ્ય મુલાકાત લીજો અને ગણપતિ દાદાના દર્શન કરજો। તો અહીંયા જો નાની નાની મૂર્તિઓ પણ બનાવેલી છે, જે ગણપતિ દાદાના વાહન તરીકે ઓળખાય છે ઉંદર। તે જો લાડુ ખાય છે। જો આપણે થોડુંક દૂરથી લેવી તો આખું મંદિર આવી જાય છે। અહીંથી આખું મંદિર આવે છે। જો અહીંથી આખું મંદિર આવશે। અહીંયા ગણપતિ બાપાનું મંદિર જો તમે
આ આપણે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું ગણપતિપુરા ગામમાં ગણપતિ દાદાનું બહુ વિશાળ મંદિર છે, જુઓ તમે. અને અહીંયા બહુ વિશાળ મોટો ગેટ છે, ત્યાંથી એન્ટ્રી લઈ અને અહીંયાથી આપણે ગણપતિ દાદાના દર્શન કરવા માટે અંદર બધા ભક્તજનો એન્ટ્રી લેશે. હા જુઓ તમે, બહારનો ગેટ છે. આ ગેટનો આંગળીઓ કેવડો ખાલી તમે જુઓ. આ મોટા આંગળિયા છે, આવા મોટા ગેટ લગાડવામાં આવ્યા છે બહારથી, જે આંગળીઓ વચ્ચે જાય એટલે કશું ઉકળે નહીં. તો તમને બહારથી પણ દેખાડું કઈ રીતનો વ્યૂ છે મંદિરનો. જુઓ તમે, આવો કંઈક વ્યૂ છે. તો બહારથી કંઈક આવું દેખાય છે, જુઓ તમે. તો આપણે અહીંની કઈ વસ્તુ પ્રખ્યાત છે ને, તો આપણે ત્યાં પણ જઈએ. અહીંયા એવું કહેવાય છે વેફર બહુ પ્રખ્યાત છે. તો આપણે જો આપણને જો માણસો બધા બોલાવે છે, તો વેફર ચખાડે છે. આપણે વેફર ચાખવી, આપણે ચાખો ભાઈ. ગરમા ગરમ આ તેલમાં બને. ગણપતિપુરાની પ્રખ્યાત એવી વેફર બનાવવામાં આવે. જોવો તમે, તો આપણા ભાઈએ કામ ચાલુ કરી દીધું છે. કાચા કેળા છે જેની વેફર પાડે છે. મોળી અને તીખી અને બટાકાની જેવી જેવી તમે વેપાર કહો તેવી તમને ઓર્ડર પ્રમાણે બનાવી દેશે. અને અહીંની ગણપતિપુરાની પ્રખ્યાત વેપાર છે. તો આપણે વેફર સ્વાદે બહુ મીઠી લાગી એટલે આપણે 500 વેફર લેવાનું નક્કી પણ કર્યું. એકવાર તમે આ ગણપતિ દાદાના મંદિરના ગેટના દર્શન કરો ને, આવો ગેટ હજી સુધી મેં ક્યાંય નથી જોયો મિત્રો. આપણે રીડિંગ કરતા ને ત્યારે રીડિંગમાં આવ્યું હતું કે ગણપતિ દાદાના મંદિરે ગણપતિપુરામાં અહીંયા પ્રખ્યાત વેફર છે. ગણપતિપુરાની પ્રખ્યાત વસ્તુ શું તો કે આ વેફર કહેવાય છે. તો આજે આપણે ફાઇનલી વેફર ચાખી પણ લીધી અને સ્વાદે પણ બહુ સારી હતી. અને તો સારું મિત્રો, આપણા આવા રોજબરોજના ધર્મસ્થળે વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો સારું મિત્રો, જય જવાન, જય કિસાન.